તો દોસ્તો, પરીક્ષા આપવા જતા તમામ ઉમેદવારોને બેસ્ટ ઓફ લક. તો પરીક્ષામાં ઉપસ્થિત થવા માટે ઉમેદવારે આ પ્રવેશપત્ર અચૂક સાથે લાવવાનું રહેશે અને સક્ષમ અધિકારી માંગે ત્યારે આપવાનું રહેશે. 2. ઉમેદવારે પોતાના ખર્ચે અને જોખમે પરીક્ષાના સ્થળે આવવાનું રહેશે તેમજ કોલ લેટરમાં દર્શાવેલ લેખિત પરીક્ષાનું સ્થળ કઈ જગ્યાએ આવેલ છે તેની અગાઉથી ખાતરી કરી લેવાની રહેશે. 3. ઉમેદવારે પોતાની ઓળખ માટેનો પુરાવો અસલમાં જેવો કે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડમાંથી કોઈ પણ એક પુરાવો પોતાની સાથે રાખવાનો રહેશે તથા લેખિત પરીક્ષા દરમિયાન જરૂર જણાયે રજૂ કરવાના રહેશે. 4. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવેલ જાહેરાતની વિગતવારની સૂચનાઓમાં જણાવ્યા મુજબ લોકરક્ષક કેડર માટેની જરૂરી વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત તમે ધરાવો છો તેમ માનીને આ કોલ લેટર આપવામાં આવે છે. ઓનલાઈન અરજીમાં તમારા દ્વારા દર્શાવવામાં આવેલ અનામત તથા વધારાના ગુણ અંગેની વિગતો મુજબ તમે માન્ય પ્રમાણપત્રો ધરાવો છો તેમ માનીને લોકરક્ષક કેડરની આ લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવે છે. 6. જો કોઈ પણ તબક્કે એમ જણાય છે કે આપ નિયમો પ્રમાણે લાયકાત ધરાવતા નથી તો આપ આ કસોટીમાં બેઠા હશો અને પાસ જાહેર થશો તો પણ ઉમેદવારી રદ કરવામાં આવશે. 7. ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તમને યાંત્રિક, ક્લેરિકલ અથવા બીજી કોઈ પણ ભૂલના લીધે લાયક ગણવામાં આવેલ હશે અથવા પસંદ કરવામાં આવી હશે કોઈ પણ તબક્કે તે રદ થવા પાત્ર રહેશે. 8. સરકારશ્રી નામદાર કોર્ટ તરફથી વખતો વખત જે ચુકાદો નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને બંધન કરતા રહેશે. સાદી કાંડાવાળી ઘડિયાળ રાખી શકશે, ડિજિટલ કે સ્માર્ટ ઘડિયાળ રાખી શકાશે નહીં. લેખિત પરીક્ષા માટે જણાવેલ કેન્દ્ર ખાતે સવારે 7:30 વાગ્યે રિપોર્ટ કરવાનો રહેશે. 8:30 બાદ કોઈ પણ સંજોગોમાં પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે નહીં, જેની તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. લેખિત પરીક્ષા માટે ઉમેદવારોના બાયોમેટ્રિક ફોટોગ્રાફ વેરિફિકેશનની કામગીરી પરીક્ષાના દિવસે સવાર કલાક 7:30 થી શરૂ કરવામાં આવશે. લેખિત પરીક્ષા 12:30 વાગ્યે પૂર્ણ થયા બાદ OMR શીટ જમા કરાવી ઉમેદવારની હાજરીમાં વપરાયેલ OMR શીટ સીલબંધ કરવામાં પેક થયા બાદ જ ઉમેદવારે વર્ગખંડ છોડવાનો રહેશે. ઉમેદવારનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવાનું હોવાથી ઉમેદવારોએ આંગળી તથા અંગૂઠા ઉપર મહેંદી, કંકુ, ચંદન કે અન્ય કોઈ પણ પ્રકારના રંગીન દ્રવ્ય લગાવવા નહીં. આંગળીઓ તથા અંગૂઠા બરાબર સાફ કરીને જ આવવાનું રહેશે. 14. ઉમેદવારે લેખિત પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પૂર્વે બાયોમેટ્રિક ફોટોગ્રાફ વેરિફિકેશન કરાવવાનું ફરજિયાત છે. આ વેરિફિકેશન કરાવ્યા વિના જો ઉમેદવાર પરીક્ષા આપશે તો ગેરલાયક ઠરશે. જો ટેકનિકલ વહીવટી કારણોસર ઉમેદવારનું બાયોમેટ્રિક વેરિફિકેશન થયેલ ન હોય તો પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ ઉમેદવારે બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવ્યા બાદ જ પરીક્ષા કેન્દ્ર છોડવાનું રહેશે. બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવ્યા વિનાના ઉમેદવાર પરીક્ષા માટે ગેરલાયક ઠરશે. 15. પરીક્ષા ચાલુ થયા પછી જ્યાં સુધી પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ ઉમેદવાર વર્ગખંડ છોડી શકશે નહીં. પરીક્ષા પૂર્ણ થતાં વર્ગખંડ નિરીક્ષક રજા આપે ત્યારબાદ જ ઉમેદવારે વર્ગખંડ છોડવાનો રહેશે. ઉમેદવારો માટે પીવાના પાણીની સગવડ વર્ગખંડમાં કરવામાં આવેલ છે. 16. પુસ્તકો, કાગળ, લખાણ સાહિત્ય, મોબાઈલ ફોન, ઇયરબડ, કેલ્ક્યુલેટર વગેરે જેવા બીજાનું સાધનો રાખવા નહીં. જો આવી વસ્તુઓ
આપની પાસેથી મળી આવશે તો આપ તમો ગેરલાયક ઠરશો. તેમજ આવી વસ્તુઓ જપ્ત કરવામાં આવશે. તેમજ જો કોઈ ઉમેદવાર નકલ કરતા, અન્ય ઉમેદવાર સાથે વાતચીત કે ઇશારો કરતા, એકબીજાને મદદ કરતા અથવા અન્ય રીતે ગેરરીતિ અથવા ગેરશિસ્ત આચરતા જણાશે તો ગેરલાયક ઠરશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 17. ભરતી બોર્ડ દ્વારા લેખિત પરીક્ષા દરમિયાન ઉપયોગમાં લેવામાં આવેલ તમામ વર્ગખંડના સીસીટીવી કેમેરા રેકોર્ડિંગની પરીક્ષા પૂર્ણ થયા બાદ પુનઃ ચકાસણી કરવામાં આવશે અને તેમાં ગેરરીતિ કે ગેરશિસ્ત ધ્યાને આવશે તો તે ઉમેદવારને અથવા તેમની મદદ કરનાર ઉમેદવારને ભરતી બોર્ડ તરફથી ગેરલાયક ગણી ઉમેદવારને રદ કરવાપાત્ર થશે. તેની તમામ ઉમેદવારે નોંધ લેવી. 18. OMR શીટની તમામ વિગતો માત્ર બ્લુ અને બ્લેક બોલ પોઈન્ટ પેનથી જ ભરવી, અન્યથા OMR શીટ તપાસવામાં આવશે નહીં. 19. OMR શીટમાં નિયત જગ્યાએ ઉમેદવારે પોતાની સહી કરવાની ફરજિયાત છે. સહી વગરની OMR શીટ અંગે ભરતી બોર્ડનો નિર્ણય આખરી અને ઉમેદવારને બંધન કરતા રહેશે. 20. OMR શીટમાં સફેદ શાહીનો ઉપયોગ નિષેધ છે. જો કોઈ પણ પ્રશ્નના જવાબમાં સફેદ શાહી વ્હાઇટિંગનો ઉપયોગ કરશે તો તે જવાબ ખોટો ગણી 0.25 ગુણ કાપવામાં આવશે. OMR શીટમાં છેકછાકવાળા જવાબો, ખોટા જવાબો, ખોટી પદ્ધતિથી ભરેલ જવાબો અથવા એકથી વધુ જવાબોના નેગેટિવ ગુણ ગણી આવા પ્રત્યેક જવાબો માટે 0.25 ગુણ કાપવામાં આવશે. લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રમાં પાર્ટ A ના પ્રશ્ન ક્રમાંક 1 થી 80 અને પાર્ટ B ના પ્રશ્ન ક્રમાંક 81 થી 200 રહેશે. OMR શીટમાં જવાબ તે મુજબ આપવાના રહેશે. 22. OMR શીટમાં પ્રત્યેક પ્રશ્નનો ઉત્તર A, B, C અને D પૈકી કોઈ એક છે. ઉમેદવારે તમામ પ્રશ્નોનો પ્રયાસ કરવાનો રહેશે. જો ઉમેદવાર કોઈ પણ પ્રશ્નનો જવાબ A, B, C, D વિકલ્પમાંથી આપવા માંગતા ન હોય તો તેઓની OMR શીટમાં વિકલ્પ E નોટ એટેમ્પ્ટેડ આપેલ છે તે પસંદ કરવાનું રહેશે. જો કોઈ પણ વિકલ્પ પસંદ કરેલ નહીં હોય તો 0.25 ગુણ નેગેટિવ ગણવામાં આવશે. જો વિકલ્પ E પસંદ કરેલ હશે તો કોઈ ગુણ કાપવામાં આવશે નહીં. 23. પરીક્ષા નિયમો મુજબ ઉમેદવારે પાર્ટ A માં ઓછામાં ઓછા 40% અને ગુણ પાર્ટ B માં ઓછામાં ઓછા 40% ગુણ અલગ અલગ મેળવેલ હશે તો જ ઉમેદવારોને ક્વોલિફાઈડ ગણવામાં આવશે. પ્રશ્નપત્ર તથા OMR શીટમાં આપવામાં આવે ત્યારે તુરંત જ ઉમેદવારે પ્રશ્નપત્ર તથા OMR શીટના છાપકામમાં કોઈ પણ ખામીઓ અથવા કોઈ ખાના ખૂટતા હોય તો તુરંત વર્ગખંડ નિરીક્ષકનું ધ્યાન દોરી નવી OMR શીટ અથવા પ્રશ્નપત્ર મેળવી લેવાનું રહેશે. 25. OMR શીટમાં નિયત જગ્યા સિવાય અન્ય કોઈ પણ જગ્યાએ કોઈ ચિહ્ન, નિશાન કે અન્ય કોઈ વિગત દર્શાવવાની નથી. આવી વિગત દર્શાવનાર ઉમેદવારને OMR શીટ રદ થવાને પાત્ર થશે. OMR શીટ ઉપર દર્શાવેલ બારકોડ સ્ટીકર ઉપર કોઈ પણ પ્રકારનું લખાણ કરવું નહીં તેમજ તે ઉપર કરચલીઓ પાડવી નહીં તેની ખાસ તકેદારી રાખવી. લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારની સ્કેન કરેલ OMR શીટ, જવાબ વહી, આન્સર કી તથા પરીક્ષાનું પરિણામ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર પરીક્ષા પૂર્ણ થયા બાદ મૂકવામાં આવશે. જો ઉમેદવારને કોઈ મુશ્કેલી જણાય તો ભરતી બોર્ડના હેલ્પલાઇન નંબર 8160880331 અને 8160853877 ઉપર સવાર કલાક 10 થી સાંજના 5:30 સુધી સંપર્ક કરી શકે છે અથવા જરૂરી પુરાવા સાથે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ કચેરી, બંગલા નંબર G12 સેક્ટર 9 સરિતા ઉદ્યાનની નજીક ગાંધીનગર ખાતે સવારે
11 થી સાંજના 5:30 વાગ્યા સુધી રૂબરૂમાં સંપર્ક કરી શકે છે.